એ જોવાનું મહત્વનું બની રહેશે, કારણ કે છેલ્લા રાઉન્ડ સુધીની ગણતરીમાં તમામ જે ઉમેદવારો છે એમના જીવ અદ્ધર રહેશે, કારણ કે જીત અને હાર ખૂબ પાતળી સરસાઈથી થઈ શકે છે. લખમણ, આપણી પાસે આવીશ કે જે ગણતરીઓ થવાની છે, પહેલા તો બેલેટ પેપરથી મતદાનની ગણતરી જે છે એ થશે. જી બિલકુલ. સૌથી પહેલા 8 વાગે જ્યારે પણ મતગણતરી શરૂ થશે ત્યારે સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ જેવા 8:30 થશે ત્યારે એક એક કરીને ઈવીએમ ખોલવાના શરૂ થશે. પહેલા રાઉન્ડમાં 14 ઈવીએમ, ત્યારબાદ બીજા રાઉન્ડમાં 14 ઈવીએમ, એવી રીતે 14 ઈવીએમ નો એક રાઉન્ડ, એટલે કે કુલ 21 રાઉન્ડમાં આખી મતગણતરી છે તે થવાની છે. અને જે રીતે સૌથી પહેલા માનવામાં આવી રહ્યું છે કે જે પેટર્ન રહી છે વિસાવદરમાં મતગણતરીની, એ પ્રમાણે સૌથી પહેલા જુનાગઢ તાલુકાના જે ગામડાઓ છે જે વિસાવદરમાં આવે છે તેની ગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારબાદ ભેસાણ અને ત્યારબાદ વિસાવદર. હવે માનવામાં એવું આવી રહ્યું છે કે જે ભેસાણ તાલુકાના ગામડાઓ છે, ભેસાણ વિસ્તાર છે, ત્યાં આમ આદમી પાર્ટી મજબૂત હોઈ શકે છે અને તેના કારણે થઈને જો ગોપાલ ઇટાલિયાને લીડ મળવાની હશે તો ભેસાણમાં જ સ્પષ્ટ થઈ જશે કે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા હારી રહ્યા છે. અને જો માની લો કે તો ભેસાણમાં તેઓ લીડ ખેંચી નહીં શકે, આગળ નહીં નીકળી શકે, તો વિસાવદરમાં તેઓ આગળ નીકળી શકે એવી શક્યતાઓ હાલ જે નિષ્ણાતો માની રહ્યા છે એ પ્રમાણે નહીવત છે. કેમ કે વિસાવદરમાં શહેરી વિસ્તાર પણ આવે છે અને જે શહેરી મતદાર મથકો છે અને એવી પરંપરા રહી છે કે શહેરી મતદારો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે. એટલે એવું માનવામાં આવે છે કે જો ભેસાણમાં ગોપાલ ઇટાલિયા લીડ કવર કરશે, જો સરસાઈ મેળવશે, તો જ તે જીત તરફ આગળ વધી શકે છે. કેમ કે વિસાવદરના જે મતદાન મથકો છે, વિસાવદર વિસ્તાર છે, વિસાવદર તાલુકાના જે ગામડાઓ છે, ત્યાંના જે મતગણતરી છે તેમાં તેને લીડ મળે એવી સંભાવના હાલ જે નિષ્ણાતો કહી રહ્યા છે એ પ્રમાણે નહીવત જોવા મળી રહી છે. પંકજ. જી બિલકુલ. તો લખમણું, આપણી પાસે આવીશ, અહીં દર્શકોને જણાવી દઈએ કે બંને બેઠકો પર મતદાન જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં આગળ હાલ ઉમેદવારોના જે ટેકેદારો છે તેઓ પહોંચવાનું શરૂ થઈ ગયું છે અને સમર્થકોમાં પણ હાલ જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને રસાકસી ભર્યો માહોલ પણ છે. અને હવે વિસાવદરનું જે ચિત્ર છે એ પણ થોડી વારમાં સ્પષ્ટ થશે. પરંતુ લખમણ, આપને પાસેથી મારે એ જાણવું છે કે જો ગોપાલ ઇટાલિયા અગર વિસાવદરમાં જીતે છે તો આમ આદમી પાર્ટી માટે વધુ એક મજબૂત પાસું બની શકે છે. જી બિલકુલ. કેમ કે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો, કેમ કે એક મજબૂત ચહેરો છે, શિક્ષિત ચહેરો છે અને કાયદાકીય રીતે અને તમામ રીતે લોકોના મુદ્દાઓ ઉઠાવવા માટે ખૂબ જ જાણીતો ચહેરો છે. એટલા માટે થઈને જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો આમ આદમી પાર્ટી માટે એક જે ગુજરાતમાં રાજનીતિમાં પગ પેસારો કરવાનું એક મોટું પરિબળ બની શકે છે. કેમ કે ગોપાલ ઇટાલિયા ખૂબ જ મજબૂત છે અને ગોપાલ ઇટાલિયા મતદાન બાદ જયારે ભેસાણમાં એક જે પોતાના કાર્યકરોને સંબોધન જયારે કર્યું ત્યારે પણ એણે એવું કહ્યું હતું કે હું હારું કે જીતું, પરિણામ જે પણ આવે, પરંતુ હવે હું વિસાવદરમાં જ રહેવાનો છું અને વિસાવદરમાં એવા યુવાનો મારે તૈયાર કરવા છે. મતલબ કે આગામી સમયમાં જે ત્યાંના યુવાનો છે તેને જોડીને તેઓને કાયદાકીય ભાષા અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનું અભિયાન ચલાવવાના છે. એ પ્રકારની જાહેરાત તેણે 2 દિવસ પહેલા જ 20 જૂને પરિણામ મતદાનના બીજા જ દિવસે કરી હતી કે હું હવે અહીંયા જ રહેવાનો છું, તમારી વચ્ચે જ રહેવાનો છું, હું ક્યાંય જવાનો નથી. એટલે સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી છે તે ગુજરાતની રાજનીતિમાં એવું કહેવાય છે કે ત્રીજો મોરચો ક્યારે સફળ નથી રહ્યો, પરંતુ આમ આદમી પાર્ટી ધીમે ધીમે પગ પેસારો કરવાનો જે પ્રયાસ કર્યો છે. જો ગોપાલ ઇટાલિયા જાય તો તેને વધુ બળ મળી શકે છે. ગોપાલ ઇટાલિયા જો જીતે તો સ્વાભાવિક રીતે જ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થવાના જે પરિબળો છે તે વધુ એક્ટિવ બની શકે છે. પંકજ. બિલકુલ. અને લખમણ, જો ભાજપની વાત કરીએ તો કિરીટ પટેલ, આમ તો ભાજપના 18 વર્ષથી ઉમેદવારો અહીંયા જીતતા નથી, વનવાસ રહ્યો છે, તો આ વખતે ભાજપ જીતે એવી શક્યતા કેટલી દેખાઈ રહી છે? કેમ કે જે કિરીટ પટેલ છે ખૂબ જ મજબૂત નેતા આગેવાન છે, ત્યાંના સહકારી માળખામાં નેતા છે પોતે અને સહકારી માળખું એટલે ગામે ગામ ફેલાયેલું હોય છે, ગામે ગામ તેની ઓળખાણ હોય છે, નામે નામથી તે ઓળખતા હોય છે. એટલે એની પકડ તો છે, એમાં નકારી ના શકાય. બીજા નંબરમાં ભાજપની સંગઠનની જે તાકાત છે તેને ક્યારેય ઓછી આંકી ન શકાય. સંગઠનની તાકાત ભાજપની સૌથી અવ્વલ દરજ્જાની રહી છે અને જે એમનું બૂથ મેનેજમેન્ટ છે, જે ચૂંટણી પ્લાનિંગ છે તે હંમેશા અવ્વલ દરજ્જાનું રહ્યું છે. અને જે રીતે પ્રચારમાં ત્યાં તમામ જે મોટા મંત્રીઓ અને એક જ્ઞાતિવાય સમીકરણો એમણે સાધવાનો પ્રયાસ કર્યો છે કે ત્યાં જેટલા પણ જ્ઞાતિના મતદારો છે તે તમામ જે નેતાઓ છે એમના ઉતારવામાં આવ્યો છે. પછી તે જયેશ રાદડિયા કે જેઓ લેવા પાટીદાર આગેવાન છે, જયેશ રાદડિયા લેવા પાટીદાર હોવાની સાથે સાથે સહકારી આગેવાન પણ છે, એટલે એ પણ એક લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજા નંબરમાં કોળી મતદારોને સાધવા માટે કુંવરજી બાવળિયા હોય, ત્યાંના સાંસદ રાજેશ ચુડાસમા હોય કે સુરેન્દ્રનગરથી જે સાંસદ છે ચંદુભાઈ
વિજયભાઈ સિહોરા તેને લઈ આવવામાં આવ્યા હોય, પરસોત્તમ સોલંકી છે, આ તમામ જે કોળી આગેવાનો છે એમને પણ ઉતારવામાં આવ્યા. બીજા નંબરમાં આહિર મતદારોને સાધવા માટે મુળુભાઈ બેરા પણ ત્યાં હતા. એ રીતે અહીંયા એક સમીકરણ સાધવાના પ્રયાસ જરૂર કરવામાં આવે છે, પરંતુ એવું કહેવાય રહ્યું છે કે જવાહર ચાવડા છે જે કિરીટ પટેલથી નારાજ છે. વચ્ચે આપણે યાદ હશે કે તેમણે પત્ર લખીને કિરીટ પટેલ વિરુદ્ધ પોતાના પક્ષમાં ફરિયાદ પણ કરી હતી અને નારાજગી પણ ઠાલવી હતી. એટલે તેવું જવાહર ચાવડાની નારાજગી છે તે એક નબળું પાસું ભાજપ માટે સાબિત થઈ શકે છે, પરંતુ સંગઠનની દ્રષ્ટિએ ભાજપ મજબૂત છે અને કિરીટ પટેલ પણ એક મજબૂત સહકારી આગેવાન છે, એટલે ભાજપની જીતની શક્યતાઓ પણ અહીંયા નકારી શકાય એમ નથી. પરંતુ કેમ કે ગોપાલ ઇટાલિયાને 3 મહિના પહેલા જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા, એટલે એમને પ્રચારનો સમય વધુ મળ્યો છે, લોકો વચ્ચે જવાનો સમય વધુ મળ્યો છે. એટલા માટે થઈને તે પણ એક ટક્કર આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અને કોંગ્રેસ તો આખા ચિત્રમાં લગભગ ક્યાં આખા ચૂંટણી પ્રચારમાં પણ આપણને જોવા નથી મળી. એમનો પ્રચાર એટલો સક્ષમ નથી રહ્યો, એ સ્પષ્ટ છે અને તે વિસાવદરની જનતા પણ જાણે છે અને આખું ગુજરાત પણ જાણે છે. એટલે મુખ્ય ટક્કર કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી જે થોડી જ મિનિટોમાં પરિણામ ધીમે ધીમે જે આવશે એમાં સ્પષ્ટ થવાનું છે કે કોણ ખરેખર મજબૂત હતું. જી લખમણ, આભાર માહિતી આપવા માટે. તો ચોક્કસથી થોડી જ મિનિટોમાં મતગણતરી શરૂ થશે એટલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે વિસાવદરમાં પેરિસ બનાવવાની વાત જે હતી અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે પેરિસ જેવા રસ્તા બનાવવાની ક્યાં જરૂર છે, પહેલા રસ્તા તો ઊભા કરો. કિરીટ પટેલે કટાક્ષ પણ કર્યો હતો કે ઇટાલિયાનું તળ્યું નથી. નીતિન રાણપરિયાએ કહ્યું હતું કે ભાઈ અમે કોઈ વોટ કાપવા ઊભા નથી. તો આ બધા જે મુદ્દાઓ છે પ્રચારમાં ખૂબ જ હાવી રહ્યા હતા. થોડીવાર પહેલા જ્યારે